વાત કરીએ અમદાવાદની તો અમદાવાદ માઉન્ટ કાર્મલ સ્કૂલના વિદ્યાર્થીઓને રાહત। માઉન્ટ કાર્મલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય સરકારી ઇજનેરે ડીઓને રિપોર્ટ આપ્યો છે। રિપોર્ટમાં સ્કૂલ હજુ બેસવા લાયક હોવાની સ્પષ્ટતા કરવામાં આવી છે। સ્કૂલે બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો। માઉન્ટ સ્કૂલને ટ્રાન્સફર માટે મુશ્કેલીઓ વધી છે। તો અમદાવાદ માઉન્ટ કાર્મલ સ્કૂલ કે જેણે સ્કૂલ બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, આ મામલે હવે વિદ્યાર્થીઓને રાહત મળી છે। માઉન્ટ કાર્મલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય છે। સરકારી ઇજનેરે ડીઓને આ રિપોર્ટ આપ્યો છે। વધુ માહિતી મેળવીએ સંવાદદાતા સપના શર્મા પાસેથી। સપના, માઉન્ટ કાર્મલ સ્કૂલ કે જેણે બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ આપ્યો હતો, હવે આ મામલે સરકારી ઇજનેરે ડીઓને રિપોર્ટ આપ્યો છે કે માઉન્ટ કાર્મલ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે યોગ્ય છે। શું માહિતી? બિલકુલ વત્સલ, અગાઉ 1.5 વર્ષ પહેલા માઉન્ટ કાર્મલ શાળાએ ડીઓ કચેરી આગળ રજૂઆત કરી હતી કે તેમનું જે બિલ્ડિંગ છે એ જર્જરિત હોવાના કારણે હવે શાળાને ક્યાંક બીજે સ્થળાંતર કરવામાં આવે અને રિનોવેશનની જરૂર હોય તે પ્રકારની રજૂઆત તેમણે ડીઓ કચેરીએ કરી હતી, જેના કારણે 1700 જેટલા જે બાળકો છે એમના ભવિષ્ય આગળ સવાલો ઉભા થતા હતા કે તેઓ હવે કઈ શાળાએ પ્રવેશ લેશે ને બધી રીતે। અને સાથે જ ડીઓ કચેરીએ આ પ્રમાણે જ્યારે રજૂઆત આવી ત્યારે અગાઉ ડીઓએ પણ આરએનબી ડિપાર્ટમેન્ટને રજૂઆત કરી હતી કે તેઓ શાળાએ પહોંચે અને શાળાની ઇમારતની શું સ્થિતિ છે તે મામલે રિપોર્ટ રજૂ કરે અને આ મામલે જ જે આરએનબી વિભાગ શાળાએ પહોંચ્યું હતું અને તેમણે દેખીતી રીતે હાલ જે તપાસ કરી છે તેમાં સ્પષ્ટ થયું છે કે શાળાની પ્રાથમિક રીતે અત્યારે સમારકામની કોઈ જરૂરત નથી અને જેના કારણે વાલીઓને એક મોટો હાશકારો અનુભવ થયો છે। બિલકુલ સપના, માહિતી બદલ આભાર। તો અમદાવાદની માઉન્ટ કાર્મલ સ્કૂલ કે જેણે બિલ્ડિંગ જર્જરિત હોવાનો રિપોર્ટ રજૂ કર્યો હતો, સરકારી ઇજનેરે ડીઓને રિપોર્ટ આપ્યો છે કે આ સ્કૂલ વિદ્યાર્થીઓને બેસવા માટે હજુ યોગ્ય છે। વાત સુરતની। સુરતમાં દારૂની મહેફિલ માણતા નબીરાઓ